હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું સવારમાં એટલે કે મોર્નિંગમાં આવી ગયો છું ખેતરમાં જીરું દેખવા માટે. અને આપણે ઉતરેના દિવસે જીરાને પાણી પાવ્યું હતું, એના પછી કેવું થયું છે હું તમને બતાવું છું. તો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહેજો. અને આ છે આપણું જીરું. જુઓ, પહેલાં સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં અને આપણે ઉતરેના દિવસે પાણી પાવ્યું હતું, તેના પછી જુઓ કેવું મસ્ત થયું છે. અને આપણે ખાતર નાખીને પાવ્યું હતું, ભૂમિક, સલ્ફેટ અને બીજી દવા હતી ફૂગની. 3-4 વસ્તુ નાખીને પાવ્યું હતું ખાતર. તેના પછી કેવું મસ્ત જામ્યું છે. હવે લૂંકી થવાની તૈયારી છે, કે દોણો થવાની. અને પાવ્યા પછી થોડું થોડું ચોક જાય છે, એટલે અસર તેની થાય છે. બધે પ્રોબ્લેમ છે બધાને. અને આ છે તોલરું આપણું, જે નજર ના લાગે એટલા માટે જીરાને લોકોનું કહેવું છે કે તોલરું બધન તો કે નજર હોયથી લોકોની ઓય પડે ને તો કે નજર ના લાગે. ચાડીઓ કહેવાની, ચાડીઓ નહીં બનાવે પણ તોલરું કે કાળું કરીને આપણે જે ગોળા કાળું કરીને લગાવી દીધું હોય કે નજર સીધી. કોઈ લોકો આવતું હોય સીધી હોય અહીંયાથી કે અહીંયાથી, તો સીધી નજર હોય જ પડે એમ. બેસ્ટ જીરું છે. 2-3 દિવસ પહેલાં જીરામાં દવા પણ નાખી હતી. અને આજે વાતાવરણ બદલાઈ ગયું છે, એટલે વાદળછાયું થઈ ગયું છે, એટલે આજે લગભગ દવા તો નાખવી તો પડશે જ. આ છે આપણું જીરું, એકદમ ચકાચક છે હાલ તો. ભગવાન એટલી પ્રાર્થના કરું કે કોઈ રોગ મતાવા જતી. ચલો દોસ્તો, મળીશું બીજા બ્લોગમાં. અને બાય બાય.